બધાને જય સદારામ બાપા, જય ઠાકોર સમાજ। મિત્રો વિડીયો આખો જોજો, તમને વિડીયોમાં શું લાગે છે પછી તમે તમારી રીતે કોમેન્ટ કરજો। કે જે હમણે વિરોધ ચાલી રહ્યો હતો, જાબડિયા ગામે મીટિંગ કરી, અમારા બંને ભાઈ વિશે ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોર વિશે જે નિર્ણય લીધો, એના પછી ખોરડા ગામે મીટિંગ કરી 1,51,000 દંડ કર્યો, અલગ અલગ નિર્ણય કર્યો છે। અને એના પછી પાલનપુર તાલુકાનું ચંડીસર ગામ, ત્યાં બંધારણ તૂટ્યું છે, કમસે કમ 6-7 દિવસ થઈ ગયા છે અને બધી ન્યૂઝ ચેનલમાં એ વિડીયો છે, ત્યાં હજી કોઈ ગયું નહીં। એના પછી પાલનપુર તાલુકાનું સલ્લા ગામ, ત્યાં બંધારણ તૂટ્યું છે, તો પણ કોઈ ગયું નહીં। અને ઘણી બધી જગ્યાએ વાગતું જ હોય છે। તો અમારું કહેવું એવું છે કે બંધારણ અમારા ફક્ત બંને ભાઈ માટે, એક બે વ્યક્તિ માટે નથી બનેલું, બંધારણ બધા માટે સરખું રાખો। મિત્રો તમારું શું કહેવું થાય છે વિડીયોમાં કોમેન્ટ કરીને જણાવજો। અને ખોરડા ગામે જે મીટિંગ કરી ત્યાં ઘર ધણીને દંડ આપ્યો 1,51,000। તો જાબડિયા ગામની અંદર પણ ઘર ધણીને દંડ આપો। અમે તો ગાવા ગયા હતા ને, ગાવા તો તમે કહો તમારા ઘરે બોલાવો તો અમે તમારા ઘરે પણ આવી જઈએ। અને જે ખોરડા ગામે જ્યાં પ્રોગ્રામ થયા ત્યાં કોઈ ગાવા તો આવ્યું છે ને, તો તમે નિર્ણય સાચો કરો। અને એમાંથી 90% પબ્લિકને ખબર છે કે કોણ સાચું છે અને કોણ ખોટું છે, પણ અમુક જે 10% પબ્લિક છે એમને કેવું લાગે છે કે ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોર સમાજની માફી માંગવા તૈયાર નહીં। તો એવું કોને કીધું? સમાજની માફી કેમ ના માગીએ? સમાજ અમારો માને બાપ છે, સમાજ ભગવાન છે, સમાજની માફી માંગવાથી કોઈ અમે નેના નહીં થઈ જઈએ અને જિંદગીભર સમાજ ભેળું જ રહેવાનું છે। પણ તમે પહેલા સાચો નિર્ણય કરો। બધી જગ્યાએ અલગ અલગ તમે નિર્ણય કરો છો। એકને તમે સમાજ બહાર મોકલી દો છો, બીજાને સમાજ અંદર રાખો છો, બીજી જગ્યાએ બંધારણ તૂટે તો જાતા નહીં। તો બધા મિત્રોનું શું કહેવું થાય છે ખાલી કોમેન્ટ કરજો, અને વિડીયો ગમે તો શેર કરી દેજો। અને તમારું શું કહેવું થાય છે, તમારો વિચાર શું કહેશે, ખાલી કોમેન્ટમાં લખજો।